બાઇબલના પાઠોમાંથી જીવનના બંધનના પાઠ ભાગ 31 સુલેમાનો ઈશ્વર પાસે તમે શું માંગશો? જઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો આજે ઈશ્વર તમને કહે કે માંગ, હું તને શું આપું, તો તમે શું માંગશો? ધન, લાંબુ જીવન, સફળતા કે સમજદાર હૃદય? આ પ્રશ્નનો જવાબ હમણાં ન આપતા વિડીયો પૂરો થાય ત્યાં સુધી વિચારજો. પહેલા નાની ઝલક જોઈ લઈએ. ગયા ભાગમાં આપણે દાઉદના જીવનમાંથી શીખ્યા. આપણે જોયું દાઉદ મોટી મુશ્કેલી સામે ઈશ્વર પર વિશ્વાસ રાખતો હતો. ઈશ્વરે તેને રાજા બનાવ્યો. સફળતા પછી પણ તેના જીવનમાં ગંભીર ભૂલો થઈ. દાઉદે પોતાની ભૂલો સ્વીકારી. તેણે ઈશ્વર પાસે પસ્તાવો કર્યો. તેને શુદ્ધ હૃદયમાંથી પ્રાર્થના કરી. આપણે શીખ્યા કે ભૂલ થઈ જાય ત્યારે ઈશ્વરથી દૂર નહીં ભાગવું, પરંતુ પસ્તાવો કરીને ઈશ્વર પાસે પાછા આવવું. જો તમે ભાગ 1 થી ભાગ 30 સુધીના વિડીયો જોયા નથી તો જરૂરથી જુઓ. આ શ્રેણીના બધા ભાગો એકબીજા સાથે જોડાયેલા છે. હવે બીજો એક પ્રશ્ન તમને પૂછ્યું. જો ઈશ્વર તમને દુનિયાની કોઈ પણ વસ્તુ માંગવાની તક આપે તો શું તમે એવી વસ્તુ માંગશો જે ફક્ત તમારા માટે હોય, કે એવી વસ્તુ જેનાથી તમે બીજાઓને પણ સેવા કરી શકો? ચાલો હવે સુલેમાનના જીવનમાંથી જવાબ જાણીએ. આ તો બાઇબલ વચન છે. 1 રાજા 3:9. તેથી તમારા સેવકોને તમારા લોકોનો ન્યાય કરવા માટે સમજદાર હૃદય આપો, જેથી હું સારા અને ખરાબ વચ્ચે ભેદ કરી શકું. સુલેમાને ધન કે લાંબુ જીવન માગ્યું નહીં, તેને સમજદાર હૃદય માગ્યું. પહેલું સુલેમાને ઈશ્વરને તક આપી. દાઉદ પછી સુલેમાન રાજા બન્યો. તે યુવાન હતો અને તેની સામે ખૂબ મોટી જવાબદારી હતી. એટલે તેણે પોતાની બુદ્ધિ પર ભરોસો રાખવાને બદલે ઈશ્વર પાસે મદદ માંગી. આપણે જ્યારે કોઈ જવાબદારી મળે ત્યારે ઈશ્વરને પૂછવું જોઈએ, એ પ્રભુ મને યોગ્ય રીતે જીવવાની બુદ્ધિ આપો. બીજું, ઈશ્વરે સુલેમાનને શું કહ્યું? 1 રાજા 3:5. ગિબિયોનમાં યહોવા રાતે સ્વપ્નમાં સુલેમાનને દેખાયા અને કહ્યું, તું જે માગે તે હું તને આપીશ. વિચારો, ઈશ્વરે કહ્યું, તું જે માગે તે હું તને આપીશ. હવે સવાલ એ હતો કે સુલેમાને શું માંગશે? ત્રીજું, સુલેમાને શું માંગ્યું? સુલેમાને પોતાના માટે ધન કે શત્રુઓનો નાશ માંગ્યો નહીં. તેને પોતાના લોકો માટે યોગ્ય નિર્ણય લઈ શકે તેવું સમજદાર હૃદય માંગ્યું. 1 રાજા 3:10. આ વાતથી પ્રભુ પ્રસન્ન થયા. તે સુલેમાને આ વસ્તુમાંથી આપણને એક મોટો પાઠ આપ્યો છે. ઈશ્વરને ફક્ત આપણે શું માંગીએ છીએ એ જ નહીં, પરંતુ શા માટે માંગીએ છીએ એ પણ મહત્વનું છે. વચ્ચે એક પ્રશ્ન તમને ફરી પૂછું. જો તમે આજે પ્રાર્થના કરો તો શું તમે માત્ર મને આપો કહેશો કે પ્રભુ મને એવી સમજ આપો કે હું તમારી ઈચ્છા પ્રમાણે જીવી શકું? એવી પ્રાર્થના કરશો? આ પ્રશ્ન પર થોડો વિચાર કરો. આજે ઈશ્વરને સુલેમાન જ્ઞાન આપ્યું. ઈશ્વરે સુલેમાનની પ્રાર્થનાથી પ્રસન્ન થયા. તેમણે તેને ખૂબ જ જ્ઞાન અને સમજણ આપી. 1 રાજા 3:12. જુઓ, મેં તારી વાત પ્રમાણે કર્યું છે. મેં તને યાતના અને સમજદાર આપ્યું છે, પરંતુ ઈશ્વરે માત્ર જ્ઞાન જ આપ્યું નહીં. તેમણે સુલેમાનને એવી બાબતો આપી જે તેને માગી નહોતી. 5મું, જ્ઞાન શા માટે જરૂરી છે? જ્ઞાનનો અર્થ માત્ર ઘણી બધી માહિતી જાણવી નથી. બાઇબલ પ્રમાણે સમજદાર હૃદય એટલે યોગ્ય અને ખોટા વચ્ચે ભેદ કરવાની સમજણ અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નિર્ણય લેવાની બુદ્ધિ. આપણા જીવનમાં પણ આપણને આવી બુદ્ધિની જરૂર છે. જેમ કે કયો નિર્ણય લેવો, કોની સલાહ માનવી, કઈ વાત સાચી છે, કઈ વાતથી દૂર રહેવું, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કેવી રીતે જીવવું. આજનું ખાસ વચન
યાકોબ 1:5 જો તમારામાં કોઈને જ્ઞાનની અછત હોય તો તે ઈશ્વર પાસે માંગે. ઈશ્વર સૌને ઉદારતાથી આપે છે અને તત્પર આપતા નથી, ને તે આપવામાં આવશે. આ વચનો ખૂબ સુંદર આશા આપે છે. જ્ઞાનની જરૂર હોય તો ઈશ્વર પાસે માંગો. સુલેમાનના જીવનમાંથી આપણે પાઠ સુલેમાનની જરૂરિયાતો ખૂબ સારી હતી. તેને ઈશ્વર પાસે જ્ઞાન માંગ્યું, પરંતુ આગળના જીવનમાં તેની સાથે બીજી ઘણી પરીક્ષાઓ આવી. આ આપણને યાદ કરાવે છે એક વખત જ્ઞાન મળવું પૂરતું નથી. જીવનભર ઈશ્વરની યાતનામાં ચાલવું જરૂરી છે. આજનો 4 મોટા પાઠ. પહેલું, ઈશ્વર પાસે સારી વસ્તુ માંગો, ફક્ત દુનિયાની વસ્તુઓ નહીં. બીજું, સમજદાર હૃદય માટે પ્રાર્થના કરો, યોગ્ય નિર્ણય માટે ઈશ્વરની મદદ માંગો. ત્રીજું, મળેલી બુદ્ધિનો ઉપયોગ સારા કામ માટે તમારી સમજદારીથી બીજાઓને સેવા કરો. ચોથું, જરૂરિયાત સારી હોય તો અંત સુધી વિશ્વાસુ રહો. દરરોજ ઈશ્વર સાથે ચાલતા રહો. આજનું બીજું બાઇબલ વચન છે નીતિવચન 9:10. યહોવાનો ભય જ જ્ઞાનનો જરૂરિયાત છે, ને પવિત્રતાનો પર્યાપ્ત સમજ છે. આજનો મુખ્ય સંદેશ. જો ઈશ્વર તમને પૂછે તું શું માંગે છે, તો માત્ર એવું ન વિચારો મને વધુ પૈસા જોઈએ, પરંતુ પ્રાર્થના કરો, પ્રભુ મને એવું હૃદય આપો કે હું તમને ઓળખી શકું, તમારી ઈચ્છા સમજી શકું અને તમારા માર્ગે ચાલી શકું. કારણ કે દુનિયાની વસ્તુઓ બદલાઈ શકે છે, પરંતુ ઈશ્વર તરફથી મળેલી સમજણ આપણને યોગ્ય માર્ગ ચલાવવામાં મદદ કરી શકે છે. છેલ્લે પ્રશ્ન તમને પૂછું. જો આજે ઈસુ તમને પૂછે તું શું માંગે છે, તો શું તમે સુલેમાનની જેમ ઈશ્વરની ઈચ્છા સમજવા ને જ્ઞાન અને સમજદાર હૃદય માંગશો? આ પ્રશ્નનો જવાબ આજે તમારા હૃદયમાં આપો. ભાગ 32માં શું જોવાના છે આગળ આપણે જોઈશું. એલિયા. જ્યારે તમને લાગે કે એકલા છો ત્યારે શું ઈશ્વર ખરેખર તમારી સાથે છે? એલિયાએ ઈશ્વર માટે હિંમતથી ઊભા રહીને સેવા કરી, પરંતુ જીવનમાં એવો સમય પણ આવ્યો જ્યારે તે ખૂબ નિરાશ થયો. ઈશ્વરે તેને કેવી રીતે સંભાળ્યો? નિરાશામાં ઈશ્વરની હાજરી કેવી રીતે ઓળખવી? અને જ્યારે આપણને લાગે કે હું એકલો છું, ત્યારે ઈશ્વરનું વચન શું કહે છે? આ બધું આપણે આગામી ભાગમાં જોઈશું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ સંદેશ તમારા મિત્રો અને પરિવાર સુધી પહોંચાડો. યાદ રાખજો, ઈશ્વર પાસે એવી વસ્તુ માંગો જે તમારા જીવનને પણ બદલે અને બીજાઓ માટે પણ આશીર્વાદ બને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાન, સમજદાર હૃદય અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલવાની કૃપા આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.